ડિસિઝન મેકિંગ એન્ડ બ્રાન્ચિંગ. ડિસિઝન અને મેકિંગ એન્ડ બ્રાન્ચિંગની અંદર ખાસ કરીને લોજિકલ ડિસિઝન હોય અને એના માટેની બે કન્ડિશન હોય, વેધર ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે એવરી પ્રોગ્રામ હેઝ એ વન ઓર ફ્યુ પ્રોબ્લેમ વેન વી કેન સોલ્વ. તો પર્ટિક્યુલર પ્રોબ્લેમના આપણે ડિસિઝન છે એ ડિસિઝન આપણે લેવાના હોય છે. જેમ કે કોઈ એક પ્રોબ્લેમને આપણે સિલેક્ટ કરીએ અને પછી એને આપણે જ્યારે એક્ઝિક્યુટ કરવાનું હોય તો સ્ટેટમેન્ટ ફ્રોમની અંદર આપણે કરીએ. એટલે કે વેધર તમને તમારી કન્ડિશન ફૂલફિલ થાય છે. જો થતી હોય તો આ કન્ડિશનને આપણે યસમાં મૂકીએ અને જો નથી થતી તો એ કન્ડિશનને તમે ફોલ્સની અંદર મોકલશો. તો આના માટેનો એક ફ્લો ચાર્ટ આપણે જોઈએ છીએ. એમાં બે પ્રકારના આપેલા છે કે સ્ટાર્ટ, પછી એક રેક્ટેંગલ આપેલો છે, પછી બીજો એક સમાંતર બાજુ ચતુષ્કોણ કન્ડિશન માટે આપેલો છે. તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરી અને રીડ યુઝર ઇનપુટ તરીકે આપણે લઈએ અને એના પછીના નેક્સ્ટ ફ્લો ચાર્ટના સ્ટેટમેન્ટ બ્લોકની અંદર આપણે જઈએ તો એની અંદર કન્ડિશન મૂકેલી છે અને આ કન્ડિશનને આપણે ક્વેશ્ચન ટેગના સ્વરૂપની અંદર દર્શાવીએ અને આ કન્ડિશન જ્યારે દર્શાવીએ ત્યારે તમને બે પ્રકારના ડિસિઝન મળે અને આ બે પ્રકારના ડિસિઝન છે એની અંદર વેધર ટ્રુ ઓર ફોલ્સ. તો આ કંઈક તમારું ડિસિઝન મેકિંગનો એક બ્લોક આપેલો છે. એ બ્લોકની અંદર તમારી એક કન્ડિશન છે એ સેટિસ્ફાય થાય છે તો એને ગ્રીન કલરની અંદર આપણે ટ્રુ સ્વરૂપે દર્શાવીએ છીએ અને કન્ડિશન નોટ સેટિસ્ફાય એને આપણે ફોલ્સ તરીકે દર્શાવીએ છીએ. હવે સેટિસ્ફાય થાય છે તો તમારે આપેલા નંબર ઓફ ધ ઇન્સ્ટ્રક્શન સેટ છે એનો આપણે ટાસ્કને પરફોર્મ કરવાનું છે, પછી સો રિઝલ્ટ અને એન્ડ આવશે. અને નેક્સ્ટની અંદર જો નથી થતી તો બીજા કોઈ ટાસ્ક તમે નક્કી કરો અને એ નક્કી કરેલા ટાસ્કથી આપણે એનું રિઝલ્ટ મેળવીએ. તો ડિસિઝન અહીંયા આપણે મેકિંગ કરવાનું છે અને બાકીની એની આપણે બ્રાન્ચ 1 અને બ્રાન્ચ 2 એટલે કે ટ્રુ ઓર ફોલ્સ એ પ્રકારનો મળે છે. હવે એવો એક પ્રોબ્લેમ છે કે આપણે અહીંયા ડિસ્કશન કરીએ કે સપોઝ તમે કોઈ એવું ડિસિઝન લ્યો છો કે હોલિડે ટ્રીપની અંદર આપણે જઈએ છીએ અને આ હોલિડે ટ્રીપની અંદર જઈએ ત્યારે આપણે 1000%, 10,000% આપણે જવું છે અને જવું છે ત્યારે એનો કોસ્ટ કેટલો થાય છે એને આપણે જોઈએ. તો ધારો કે 10,000 રૂપિયા કરતાં ઓછો છે અને ઓછો છે તો એના માટે આપણે કોઈ એક એવો પ્રોગ્રામ આપણે ડિઝાઇન કરીએ. હવે આ ડિઝાઇન કરીએ તો પેલો ફ્લો ચાર્ટ હોલિડે ટ્રીપનો આપણે જોઈએ તો એમાં તમને ધારો કે કોઈ સ્ટુડન્ટ દીઠ આપણે 15,000 રૂપિયા નક્કી કર્યા છે અને દરેક સ્ટુડન્ટ 15,000 રૂપિયા આપે છે. તો એને આપણે એ બ્લોકની અંદર લખીએ કે મની રિસીવ્ડ એવું આપણે લખીએ અને આ મની કેટલા રિસીવ્ડ કર્યા એને આપણે 15,000 તરીકે માર્ક કરીએ. હવે નેક્સ્ટની અંદર જઈએ કે રિસીવ્ડ મની ગ્રેટર ધેન ઇક્વલ ટુ 10,000, બરાબર. હવે જો 15,000 ખર્ચ થાય ને 10,000 મળ્યા છે તો કન્ડિશન આપણી સેટિસ્ફાય થાય અને બાય એર આપણે મુસાફરી કરી અને હોલિડેને આપણે એન્જોય કર્યો છે. હવે ધારો કે 15,000 બાય એરની અંદર છે અને 10,000 મળે છે તો કોઈ આપણે બાય રોડ નક્કી કરીએ અને બાય રોડ નક્કી કરીએ તો પેલી કન્ડિશન સેટિસ્ફાય છે અને બીજી કન્ડિશન સેટિસ્ફાય નથી તો એ આપણે બાય રોડ બસ દ્વારા વોટ એવર યુ લાઈક અને પછી આપણે હોલિડે એન્જોય કરીએ છીએ. તો ડિસિઝન મેકિંગ એન્ડ બ્રાન્ચિંગ ઇન સી. તો સી લેંગ્વેજની અંદર જુદી જુદી રીતે આપણે આપણા ડિસિઝનને આપણે પરફોર્મ કરાવી શકીએ ઓર એને આપણે એક્ઝિક્યુટ કરાવી શકીએ. તો એની કેપેબિલિટી જોવામાં આવે તો ઇફ સ્ટેટમેન્ટ, સ્વિચ સ્ટેટમેન્ટ, કન્ડિશનલ ઓપરેટર સ્ટેટમેન્ટ અને ગો ટુ સ્ટેટમેન્ટ. તો આ ચાર સ્ટેટમેન્ટને ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ તરીકે ઓળખવામાં આવે.
અને આ ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ એટલે કે એ આપણા કંટ્રોલ સ્ટેટમેન્ટ છે. તો પહેલી વહેલી આપણે સ્લાઇડની અંદર જોઈએ કે નાવ વી હેવ ટુ સી ધેટ કે ઇફ સ્ટેટમેન્ટ પહેલું. તો આના માટે ઇફ સ્ટેટમેન્ટ એક પાવરફુલ ડિસિઝન મેકિંગનું સ્ટેટમેન્ટ છે કે તમામ ડેટાનો કંટ્રોલ એના દ્વારા ફ્લો થશે. અને બેઝિકલી એ બે પ્રકારે આપણે એનો યુઝ કરી શકીએ. તો વોટ એવર વી હેવ ટુ થિંક કે ધારો કે આ સ્ટેટમેન્ટ આપણે કેવી રીતે લઈએ. તો સપોઝ ધેટ વી હેવ ટુ એક્ઝિક્યુટ ધ ઇફ સ્ટેટમેન્ટ. તો ઇફ સ્ટેટમેન્ટના બ્રેસની અંદર પહેલી વહેલી આપણી કન્ડિશન આવે, ટેસ્ટ કન્ડિશન એવું કંઈક આવશે. અને આ ટેસ્ટ કન્ડિશનને કમ્પ્યુટર કેન બી એલાવ ઓર it can be evaluate the expression first, then depending on whether the value of the expression or your already decided condition true or false. અને પછી એના ઉપરથી આપણા કંટ્રોલ ટ્રાન્સફર આપણે કરાવી અને પર્ટિક્યુલર સ્ટેટમેન્ટનો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામના બે પાથ નક્કી કરી અને આપણે એને ફોલો કરાવીએ. તો એક પાથ છે એ ઓલરેડી ટ્રુ કન્ડિશન, એટલે કે તમારો એક રસ્તો એવો છે કે જે રસ્તે તમને સાચી શરતો દ્વારા પ્રોગ્રામને રન કરાવો અને બીજો ફોલ્સ કન્ડિશન દ્વારા તમે એને રન કરાવો. તો ઇફ સ્ટેટમેન્ટનું અહીંયા કોઈ આપણું એન્ટ્રી કંટ્રોલ કોઈ સ્ટેટમેન્ટને આપણે મૂકીએ. આ ટેસ્ટ કન્ડિશન આપેલી છે ટ્રુ ફોલ્સ. એનો એક એક્ઝામ્પલ આપેલો છે કે ધારો કે તમારી પાસે એક વોલેટ છે અને તમે બજારમાં અથવા તો માર્કેટ પ્લેસની અંદર તમે જાઓ છો અને તમારે કાંઈ સમથિંગ એક્સ ઓબ્જેક્ટને પરચેઝ કરવાનું છે. તો પહેલી વહેલી આપણી કન્ડિશન કે પોકેટમાં કંઈક બેલેન્સ હોવું જોઈએ. સપોઝ ધેટ આ બેલેન્સ નથી તો યોર પોકેટ બેલેન્સ ઇઝ 0. અને પોકેટ બેલેન્સ જો તમારો 0 હોય તો યુ હેવ ટુ બોરો ધ મની. એ મનીને આપણે બોરો કરવું જોઈએ. તો ઇફ સ્ટેટમેન્ટ દ્વારા આપણે આને ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો એના માટે 4 જુદા જુદા ફોર્મ આપણને મળે. અને આ ફોર્મની જે વિવિધતા ધરાવતી જે શરતો છે એને આપણે ટેસ્ટ કરવા પડે. તો પહેલો ટેસ્ટિંગ આપણો જે સિમ્પલ, ઇફ એલ્સ, નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ અને એલ્સ ઇફ લેડર સ્ટેટમેન્ટ. લેડર સ્ટેરકેસ આપણે જોઈએ કે પગથિયા ટાઈપનું, ઉપરથી નીચે જાઓ કે નીચેથી ઉપર જાઓ એ પ્રમાણે આપણે લઈએ. તો સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટનું એક સ્ટ્રક્ચર આપેલું છે અને એનું સામાન્ય ઇફ સ્ટેટમેન્ટ આવી રીતે કંઈક દર્શાવે કે ઇફ ટેસ્ટ કન્ડિશન આપેલું છે, એટલે કે ટેસ્ટ અંડરસ્કોર કન્ડિશન બ્રેસ યોર બ્રેસ ઇઝ સ્ટાર્ટ. અને અહીંયા એન્ડ. આ બધાની વચ્ચે સ્ટેટમેન્ટ બ્લોક આપેલો હોય અને પછી આ સ્ટેટમેન્ટ બ્લોકનું જે તારણ નીકળે એ આપણને સ્ટેટમેન્ટ એક્સ એવી રીતે મળશે. નેક્સ્ટ આની અંદર આપણે આગળ જઈએ તો સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટનો જે બ્લોક છે એ ફક્ત એક જ ઇફ ટેસ્ટ કન્ડિશન હોય સિંગલ સ્ટેટમેન્ટની, અથવા તો ઇટ કેન બી કેરી આઉટ ધ એ ગ્રુપ ઓફ ધ સ્ટેટમેન્ટ. એવી રીતે આપણે લઈએ તો કે અહીંયા ઇફ લઈ અને આપણી આ ટેસ્ટ કન્ડિશન સેટિસ્ફાય થાય છે તો તમારો જે સ્ટેટમેન્ટ બ્લોક છે એને એક્ઝિક્યુટ કરાવી શકો. અને આ એક્ઝિક્યુટ કરાવીએ ત્યારે એક્સ છે એ આપણને સ્ટેટમેન્ટ બ્લોકમાંનું કોઈ એક સ્ટેટમેન્ટ રિઝલ્ટ આપે છે. બીજી રીતે જોઈએ તો ઇફ ટેસ્ટ કન્ડિશન ડઝન્ટ સેટિસ્ફાય તો પછી આપણે શું કરવું પડે કે આ બ્લોકને આપણે સ્કીપ કરાવીએ અને પછીનો એક્ઝિક્યુશન જ્યારે પ્રોગ્રામને એક્ઝિક્યુટ આપણે કરાવી સ્ટેટમેન્ટને ત્યારે જમ્પ મળી અને નવું સ્ટેટમેન્ટ આપણને એક્સ મળે. તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે યોર સ્ટેટમેન્ટ કન્ડિશન ઇઝ ટ્રુ. બોથ સ્ટેટમેન્ટ બ્લોક એન્ડ ધ સ્ટેટમેન્ટ એક્સ આર એક્ઝિક્યુટેડ
ઇન એ સિક્વન્સ, એટલે કે સિક્વન્સની અંદર એ એક્ઝિક્યુટ થાય. સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટનું એક ઉદાહરણ આપેલું છે ફ્લો ચાર્ટ. એન્ટ્રી તમારી ટેસ્ટ કન્ડિશન આપેલી છે, ટ્રુ છે તો સ્ટેટમેન્ટ બ્લોક આપેલો છે. અહીંયાથી સ્ટેટમેન્ટ એક્સ મળે અને એના પછીના આપણે નેક્સ્ટ સ્ટેટમેન્ટની અંદર જઈશું. એટલે કે સૌ પ્રથમ જ્યારે આવા આપણે લૂપિંગ કરવાના હોય, બ્રાન્ચિંગ લેવાની હોય, ત્યારે આપણે એક અલ્ગોરિધમ તૈયાર કરવો પડે. અને એ સિક્વન્શિયલ ઇન્સ્ટ્રક્શન સેટ ઓફ ધ સ્ટેટમેન્ટ ઇઝ નોન એઝ એ અલ્ગોરિધમ. અને પછી એને ફ્લો ચાર્ટની અંદર ફૂલફિલ કરાવીએ તો એક સારો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ આપણે દર્શાવી શકીએ. હવે અહીંયા કેટલીક અગત્યની બાબતો છે એને આપણે યાદ રાખવી છે કે તમે કોઈ તમારું કંટ્રોલ સ્ટેટમેન્ટ ફક્ત એક જ હોય અને તમારી જે શરત છે એ શરત પણ સેમ હોય તો તમારે કોઈ શરત આમાં મૂકવાની જરૂર નથી, પણ ફક્ત એક જ સ્ટેટમેન્ટને કર્લી બ્રેકેટની અંદર મૂકવામાં આવે તો એ તમારો સ્ટેટમેન્ટ બ્લોક છે એ મલ્ટિપલ સ્ટેટમેન્ટની સામાન્ય એક જ શરતની અંદર આપણે એને સેટિસ્ફાય કરી શકીએ. એનું એક્ઝામ્પલ છે કે આ એક્ઝામ્પલ અહીંયા આપેલો છે કે અહીંયા આપેલું છે કે એક્ઝામ્પલ બ્લોક ઓફ ધ સ્ટેટમેન્ટ ઇફ માર્ક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 90, અને પછી આપણે અંદર આપણી લોજિકલ દલીલ છે માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ માર્ક્સ પ્લસ બોનસ અંડરસ્કોર માર્ક્સ ગ્રેડ એ પ્લસ. તો આ તમારું કન્ડિશન કંટ્રોલ સ્ટેટમેન્ટ છે. ત્યારે પ્રિન્ટએફ તમારું માર્ક એચીવડ. હવે માર્ક એચીવડ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 90 થી ઉપરના હોય તો એનો ગ્રેડ એ પ્લસ છે, એટલે કે અહીંયા ફોર્મેટ થઈ અને એ પ્લસ આવે ઇઝ કોમા માર્ક્સ બ્રેસ કમ્પ્લીટ. તો આ એક એનો સામાન્ય દાખલો છે. સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટની અંદર જોઈએ, સિંગલ જ સ્ટેટમેન્ટની અંદર કે માર્ક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 90, માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ માર્ક્સ પ્લસ બોનસ અંડરસ્કોર માર્ક્સ. કન્ડિશન કંટ્રોલ સ્ટેટમેન્ટ આપેલું તો માર્ક એચીવ પર્સન્ટેજ ઓફ માર્ક. આ રીતે આપણને મળે. અહીંયા આપણે કહીએ કે મલ્ટિપલ ઇફ સ્ટેટમેન્ટ છે એ ઇફ કન્ડિશનનો ઉપયોગ કર્યો સિવાય કર્લી બ્રેસની અંદર કેવી રીતે મળી શકે. તો અહીંયા તમે એકવાર ઇફ કન્ડિશનને સ્વીકાર કર્યો કે તમારી ઇફ કન્ડિશન છે એ જ તમારું કંટ્રોલ સ્ટેટમેન્ટ છે, તો આ કંટ્રોલ સ્ટેટમેન્ટની અંદર તમારી ઇફ કન્ડિશનમાં તમારા બ્રાન્ચિંગની અંદર ટ્રુ મળે, અને ટ્રુ મળે ત્યારે તમારું કંટ્રોલ સ્ટેટમેન્ટ છે એને એક્ઝિક્યુટ કરશે. અધરવાઇઝ બાકીના બધા જ સ્ટેટમેન્ટ એટલે કે પહેલાને એક્ઝિક્યુટ કરે, બીજાને, ત્રીજાને, ચોથાને, આવી રીતે એક પછી એક સિક્વન્શિયલી એ કરી શકે. બરાબર. અહીંયા આ જે આપણે વાત કરી પછી આપણી ટેસ્ટ કન્ડિશન છે એ ટેસ્ટ કન્ડિશનના બ્લોક સ્ટેટમેન્ટની અંદર એ તાત્કાલિક ફોલો કરી અને એને એક્ઝિક્યુટ કરે. અધરવાઇઝ પછીની જે સિક્વન્સ આવે એમાં ફોલ્સના બ્લોક સ્ટેટમેન્ટ હોય તો એ પોતે એક્ઝિક્યુટ કરશે. અને અહીંયા બંને કેસની અંદર તમારો કંટ્રોલ જે ટ્રાન્સફર થશે એ કંટ્રોલ એક સ્ટેટમેન્ટ મળશે એ પહેલાંથી જુદું હશે, એટલે કે સ્વતંત્ર હશે, અને એ રિઝલ્ટને એ પોતે કન્ડિશન સેટિસ્ફાય નહીં કરે, એટલે કે તમારું રિઝલ્ટ જુદું હશે. અને જુદું હોય ત્યારે ઇફ એલ્સ સ્ટેટમેન્ટનો આપણે ઉપયોગ કરવો પડે, અને ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ ટુ વે કન્ડિશનલ બ્રાન્ચિંગ એવું આપણે એને કહીએ છીએ. ઇફ એલ્સનો આપણે સ્ટ્રક્ચર જોઈએ તો અહીંયા ઇફ ટેસ્ટ કન્ડિશન, ટ્રુ બ્લોક સ્ટેટમેન્ટ, એલ્સ ફોલ્સ સ્ટેટમેન્ટ અને સ્ટેટમેન્ટ એક. તો અહીંયા ફર્સ્ટ બ્રાન્ચ યસ, ટ્રુ, ફોલ્સ, નો, આવી રીતે આપણે એને કંટ્રોલ કરાવી શકીશું.
નેક્સ્ટ આનો કંઈક ફ્લો ચાર્ટ આપેલો છે. એન્ટ્રી, ટેસ્ટ કન્ડિશન, ટ્રુ, ફોલ્સ, બ્રાન્ચ 1, બ્રાન્ચ 2, ફોલ્સ સ્ટેટમેન્ટનો બ્લોક, ટ્રુ સ્ટેટમેન્ટનો બ્લોક, સ્ટેટમેન્ટ 1 અને નેક્સ્ટ સ્ટેટમેન્ટ. એવી રીતે આપણે એનો ફ્લો ચાર્ટ બનાવી શકીએ. હવે આનો એક્ઝામ્પલ અને એક્ઝામ્પલ વિથ બ્લોક સ્ટેટમેન્ટ કે ઇફ માર્ક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 40 બ્રેસની અંદર માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ માર્ક્સ પ્લસ બોનસ માર્ક્સ ગ્રેડ ઇઝ ઇક્વલ ટુ ઇન્વાઇટેડ કોમાની અંદર પાસ્ટ. તો આ કન્ડિશન જે ટ્રુ, એલ્સ ને બદલે અહીંયા જોઈએ તો માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ માર્ક્સ, ગ્રેડ ઇઝ ઇક્વલ ટુ ફેઇલ્ડ. તો અહીંયા ફોલ્સ બ્લોક સ્ટેટમેન્ટ. પણ અહીંયા જઈએ તો અહીંયા તમારી પહેલી કન્ડિશન જે 40 છે, 40 કરતાં ઓછા હશે બધા જ ફેઇલ્ડ થશે. તો પ્રિન્ટ એફ માર્ક ઇઝ એચીવડ પર્સન્ટેજ ડી માર્ક્સ. આવી રીતે કંઈક આપણે એને દર્શાવી શકીએ. નેસ્ટેડ ઇફ એલ સ્ટેટમેન્ટ મિત્રો આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. થેન્ક યુ વેરી મચ. યુ હેવ એની ક્વેરી તો આપણે મેસેજ કે વોટ એવર આપણે એની ચર્ચા કરીશું. પ્લીઝ યુ હેવ ટુ રિફર ધ બુક પ્રોગ્રામિંગ વિથ આનસીસી ઈ બાલાગુરુ સ્વામી, ડિસિઝન મેકિંગ એન્ડ બ્રાન્ચિંગ, આપણા ચેપ્ટર નંબર 5. પ્લીઝ એના તમે રિફર કરજો. 4 પ્રકારના સ્ટેટમેન્ટના બિલ્ડિંગ બ્લોક હોય. સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ, ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, સ્વિચ સ્ટેટમેન્ટ, લેડર સ્ટેટમેન્ટ અને ગો ટુ સ્ટેટમેન્ટ. આ રીતે આપણે એને દર્શાવી શકીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.